નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। આમોદ નેશનલ હાઈવે નંબર 64 ઉપર કોંગ્રેસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો। 25 વર્ષની રોડની ગેરંટી 6 મહિનામાં વિખરાઈ ગઈ વાળા બેનર હેઠળ ચક્કાજામ કરાતા તંત્ર દોડતું થયું। પોલીસે કોંગી અગ્રણીઓને ડિટેન કર્યા। રોડની બિસ્માર હાલતના મુદ્દે કોંગ્રેસના 2 આગેવાનોએ અણજડનો ત્યાગ કરતા તંત્ર દોડતું થયું। હાઈવે ઓથોરિટીના અધિકારીની ખાતરી બાદ પારણા કર્યા। ભરૂચ એસઓજી પોલીસે એમડી ડ્રગ્સના જથ્થા સાથે 3ને ઝડપી પાડ્યા। ₹12,04,900ના મુદ્દામાલ જપ્ત કર્યો। જાડેશ્વરની કેજીએમ વિદ્યાલયના વિદ્યાર્થી ભવ્ય પ્રજાપતિની રોવરની પ્રતિકૃતિ પ્રોજેક્ટ મોડલ મેકિંગ કોમ્પિટિશનમાં રાજ્યમાં બીજા ક્રમે। ભરૂચની ઓળખાણ ખારસિંગથી અનોખી ગણેશજીની મૂર્તિ બનાવાઈ। નર્મદા જિલ્લાના પ્રતાપનગર ગામે જૈન દેરાસર મંદિરના ભગવાનના આંખમાંથી સતત અમી વર્ષા થવાની ચમત્કારિક ઘટના સામે આવી। આંખ અને કાનમાંથી થતી અમી વર્ષા જોવા ભક્તોના ઘોડાપૂર ઉમટ્યા। આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 અત્યંત બિસ્માર બનતા સામાન્ય પ્રજા અને વાહન ચાલકોનો અવાજ બનવા માટે આમોદ જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી સહિત કોંગ્રેસી કાર્યકરોએ આમોદ 4 રસ્તા ઉપર સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કરતા પોલીસે કોંગી અગ્રણીઓને ડિટેન કર્યા હતા। આમોદ નેશનલ હાઈવે નંબર 64 ચોમાસામાં અત્યંત બિસ્માર બનતા મસમોટા ખાડાઓ પડી ગયા હતા, જેના કારણે છેલ્લા 5 દિવસમાં 5 અકસ્માતના બનાવો બન્યા હતા। છતાં તંત્રના પેટનું પાણી નહીં હાલતા કોંગ્રેસી આગેવાનોએ આમોદ 4 રસ્તા ઉપર વિશાળ બેનર સાથે ચક્કાજામ કર્યું હતું। 25 વર્ષની રોડની ગેરંટી 6 મહિનામાં વિખરાઈ ગઈ વાળા બેનર હેઠળ કોંગ્રેસી કાર્યકરોએ ચક્કાજામ માટે ભેગા થતાં જ પોલીસ દોડતી થઈ ગઈ હતી, જેમાં કોંગ્રેસના માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, આમોદ તાલુકા કોંગ્રેસ કમિટીના પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી, વિધાનસભાના યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા, જંબુસર તાલુકા કોંગ્રેસ કમિટી પ્રમુખ શરદ રાણા, જિલ્લા કોંગ્રેસના મંત્રી બાબુભાઈ બરફવાલા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનોએ આંદોલન કર્યું હતું, જેથી આમોદ પોલીસે તેમને ડિટેન કર્યા હતા। નેશનલ હાઈવે રોડની બિસ્માર હાલત બાબતે રિક્ષા ચાલકોએ પણ પોતાની વેદના વ્યક્ત કરી હતી અને રિક્ષાને પણ બિસ્માર રોડને કારણે આર્થિક નુકસાન થતું હોવાનું જણાવ્યું હતું। વારંવાર રજૂઆત કરતા છતાં પણ આ રસ્તાનું નિરાકરણ આવતું નથી। કેટલા વર્ષોથી આને આ સમસ્યા છે, આ તંત્રને કશી આ પડેલી જ નથી એવું સમજો। કેટલા વર્ષોથી અમે આ જ હાલત જોઈએ છે। દર વર્ષે દર ચોમાસામાં આવી હાલત થઈ જાય છે। જંબુસર ભરૂચ રોડ, જેમાં આમોદની અંદર રિંગ રોડ આવેલો છે, 1 મહિના પણ પહેલાં પણ આયોજન પત્ર આપીને જે તે સમયે કે 15 દિવસમાં રોડ અમે ચાલુ કરીશું, પરંતુ આજ દિન સુધી લોકોને એટલી બધી હળબળી થાય છે કે જતા આવતા એમ્બ્યુલન્સમાં કોઈ ગર્ભવતી બેન હોય, ડિલિવરી થઈ તેવો રોડ થઈ ગયો છે। જ્યારે હું ધારાસભ્ય હતો જ્યારે સામેના લોકો સત્તાધારી એમ કહેતા હતા કે ધારાસભ્ય ઊંઘ્યા છે। હાલની અંદર છેલ્લા 5 વર્ષથી સરકાર તમારી છે। હમણાં જ ગુજરાતના મુખ્યમંત્રી કારીજા આવ્યા ત્યારે વરસાદ પડતો ત્યારે રાતોરાત રસ્તા થઈ ગયા। તો પ્રજાની હાડબેરી વેઠવા માટે સરકાર જાગૃત નથી। હાલના ધારાસભ્ય એમ કહે છે કે 4 લેન રસ્તો બનવાનો છે। આ 4 લેનની વાત બંધ કરો, 4 લેન બનતા બનશે। 4 લેનની જમીન સંપાદન કરવામાં નથી આવી તો 4 લેન કેવી રીતે બનવાનો છે? દાદર બ્રિજને આજે કેટલા દિવસો થયા પછી પણ કેટલા લોકોના ધંધા રોજગારી, કેટલાક વિદ્યાર્થીઓ ભણવા જતા આવતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી પડે છે। રોડની બિસ્માર હાલતના મુદ્દે કોંગ્રેસના 2 આગેવાનોએ અણજડનો ત્યાગ કરતા પોલીસે આગેવાનોને મનાવવાના પ્રયાસો સાથે હાઈવે ઓથોરિટીના અધિકારીની ખાતરી મળતા પારણા કર્યા હતા।
આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી તેમજ જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ તાત્કાલિક રોડની કામગીરી પૂરી નહીં થાય ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કર્યો હતો. આ બાબતે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ જણાવ્યું હતું કે જો આ રોડની કામગીરી તાત્કાલિક પૂરી કરી દેવામાં આવશે તો હું પોતે ધારાસભ્ય કોંગ્રેસના કાર્યકરો સાથે વાસ્તે ગાસ્તે હાર પહેરાવા જઈશ. તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારી જ્યાં સુધી લેખિતમાં ના આપે ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કરીશ. તેમજ પોલીસ આગેવાનોએ પણ કોંગ્રેસના આગેવાનોને અન્નજળનો ત્યાગ છોડવા મનાવવાના પ્રયાસો કર્યા હતા. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીએ પોલીસ મથકે આવી જણાવ્યું હતું કે હાલમાં 6 ગાડી ડમ્પર આવી છે, જેથી રોડનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. જો રોડનું કામ કરતા જરૂર પડશે તો વધુ ગાડી લાવવામાં આવશે. કોંગ્રેસના 2 આગેવાનોએ અન્નજળનો ત્યાગ કર્યા બાદ આમોદના પોલીસ ઇન્સ્પેક્ટર, નાયબ પોલીસ અધિક્ષક તેમજ કલેક્ટર સાથે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી સાથે સંકલન કરી નિરાકરણ લાવતા કોંગ્રેસના 2 આગેવાનો નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી તેમજ કેતન મકવાણાએ ઉપવાસનો ત્યાગ કરી પારણા કર્યા હતા. જે આમોદ ચોકડી પરથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 છેલ્લા ઘણા સમયથી ખૂબ બિસ્માર હાલતમાં હોય, અવારનવાર ખૂબ ત્યાં આગળ અકસ્માત પણ થાય છે, ગાડીઓને પણ નુકસાન થાય છે. અગાઉ પણ તંત્રને જાણ કરવામાં આવી હતી, પણ આ ભ્રષ્ટ તંત્રના પેટનું પાણી આજ દિન સુધી હલતું નથી. ગઈકાલે જ્યારે તેના તૈયારીના ભાગરૂપે અમે આંદોલનની ચીમકી આપી જ્યારે આજે અમે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિને સૌ આગેવાનો અને કાર્યકરો ભેગા થઈને જ્યારે ચક્કાજામ કરવામાં તૈયાર થયા, જ્યારે પોલીસ દ્વારા અમને ડિટેન કરવામાં અહીંયા આવ્યા છે, ત્યારે અમે ખરેખર આ તંત્રને પણ કહેવા માંગીએ છીએ કે અહીંની હાલત તમે આવીને જુઓ શું પરિસ્થિતિ છે. અહીંયા કોઈ તટસ્થપણે કોઈ કામગીરી સમારકામની પણ કરવામાં આવતી નથી, જેના કારણે આજરોજ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ તેમજ હું જાતે યુવા કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા જ્યાં સુધી કમ્પ્લીટલી એનું સમારકામની બાહેધરી નહીં આપવામાં આવે ત્યાં સુધી અન્ન અને જળનો અમે ત્યાગ કરીએ છીએ. એસઓજીની ભરૂચની ટીમે અંકલેશ્વરમાંથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે 3 જણને ઝડપી પાડી ₹2,04,900ના મુદ્દામાલનો જપ્ત કર્યો છે. ભરૂચ જિલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુક્ત પદાર્થોના ખરીદ, વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પિયન અંતર્ગત જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે એસઓજી પીઆઈ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફની ટીમો બનાવી જિલ્લામાં અસરકારક પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ. દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે પીઆઈ એ છૈયાએ એસઓજી ભરૂચની ટીમ સાથે અંકલેશ્વરની ઓમકાર 2ની સામે ન્યૂ સિટી કોમ્પ્યુટરની પાછળ બાબરનાથની ચાલમાં રેડ કરી હતી, જેમાં આરોપીએ પોતાના કબજા ભોગવટામાં ગેરકાયદેસર નશાકારક એમડી ડ્રગ્સનો જથ્થો પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધિત કેફી પદાર્થ પૈસા કમાવાના ઈરાદે અન્યને વેચાણ કરવા માટે રાખેલ હોવાનું મુદ્દામાલ સાથે મળી આવ્યું હતું. પોલીસે શુભમ સંજય પરિહાર, જગદીશ સેલાભાઈ ભરવાડ તેમજ વસીમ રાજા મોહમ્મદ હનીફ શેખની અટકાયત કરી સાહિલ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી ₹2,04,900નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા કેજીએમ વિદ્યાલયના વિદ્યાર્થીની રોવરની પ્રતિકૃતિ પ્રોજેક્ટ મોડેલ મેકિંગ કોમ્પિટિશનમાં સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે ઝળકી હતી. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા જાડેશ્વર વિભાગ કેળવણી મંડળ સંચાલિત કેજીએમ વિદ્યાલય સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતા ભવ્ય પ્રજાપતિએ તાજેતરમાં અમદાવાદ સાયન્સ સિટી ખાતે પ્રોજેક્ટ મોડેલ મેકિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો, જેની રોવરની કૃતિ રાજ્યમાં બીજા ક્રમે ઝળકતા શાળા પરિવાર દ્વારા ભવ્ય પ્રજાપતિને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. મારું નામ ભવ્ય કુમાર રાજુભાઈ પ્રજાપતિ છે. હું પહેલા ધોરણથી જ અહીંયા શાળામાં ભણું છું અને અવનવા પ્રોજેક્ટ બનાવતા રહું છું. અને 23/8/2025ના રોજ અમે અમદાવાદના સાયન્સ સિટીમાં ગયા હતા, જ્યાં ઈસરોના જજ તરીકે આવ્યા હતા અને મારું મોડલ જોયું હતું, જેમાં મેં રોવર બનાવ્યું હતું. તે ફક્ત 150 થી 200 રૂપિયામાં બની ગયું હતું તથા તે યુનિક હતો અને તે ગમે તે સપાટી પર ચાલી શકે છે. અને જજને એ મારા યુનિક આઈડિયા જોઈને મને 3rd નંબર આપ્યો અને તેની પ્રેરણા મને મારા સર જિજ્ઞેશ સર ભાટિયા પાસેથી મળી હતી.
લગભગ 5 ઇસરોના સાયન્ટિસ્ટે 25 થી 27 મિનિટ જેટલો સમય એની સાથે વિતાવ્યો. ઓલ ઓવર ગુજરાતમાંથી બધી જ સંસ્થાઓ એમાં ભાગ લીધો હતો અને ભવ્ય એની અંદર ગુજરાતમાં 3જા નંબરે એનું મોડેલ આવ્યું છે. સો ભવ્યને અભિનંદન છે, અમને એના માટે ગર્વ છે અને ભવિષ્યમાં એની અંદર પહેલેથી વૈજ્ઞાનિક બનવાના ગુણ તો હતા જ, પણ હવે એ ગુણ વધારે નીખરે અને સમાજને વધુ ઉપયોગી બને એવી અમારી અભ્યર્થના છે. ગુજરાતના ઘણા બધા જિલ્લામાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં ઈસરોના જે વૈજ્ઞાનિક હતા એ જજ તરીકે હતા. એ વૈજ્ઞાનિકોએ બધા પ્રયોગ જોતા આવ્યા અને અમારા ભવ્ય પ્રજાપતિ એની પાસે ઘણા સવાલો કર્યા અને એણે સચોટ જવાબ આપ્યા. કારણ કે રોવર એણે જાતે બનાવેલું છે અને જાતે જ એમાં બધા જે આકાર છે ત્યાંથી લઈ અને બધું એણે જાતે વિચારેલું છે, એટલે એના સચોટ જવાબ આપી શક્યો. અને રોવર એવું છે કે જે ખાડા ટેકરામાં પણ ગબડી પડે તો પણ ચાલુ રહે, એની ગતિ ચાલુ રહે. એટલે એ લોકોને એ બહુ અસરકારક લાગ્યું એ જજને, અને અમને 3જો નંબર એમણે આપ્યો છે. ભરૂચના પઢેલીખો યુવક મંડળ અનોખી પહેલ કરી છે. ભરૂચ શહેરની ઓળખ બની ગયેલી પ્રખ્યાત ખારસિંગથી ગણેશ મહોત્સવ માટે ગણેશજીની અનોખી મૂર્તિ તૈયાર કરી છે. આ મૂર્તિની ખાસિયતો નજર ખેંચે એવી છે. 17 કિલો ખારસિંગ, 12 ફૂટ ઊંચાઈ અને લગભગ 80 કિલો વજન ધરાવતી આ વિશિષ્ટ મૂર્તિ કાગળ અને લાકડાની સહાયથી તૈયાર કરવામાં આવી છે. બડેલીખો યુવક મંડળ છેલ્લા 14 વર્ષથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ નિર્માણમાં આગવું સ્થાન ધરાવે છે. દર વર્ષે અલગ અલગ થીમ સાથે ગણેશજીની મૂર્તિ બનાવતી આ ગણેશ મંડળ ટીમે આ વર્ષે શહેરની ઓળખ અને પરંપરા દર્શાવતા ખારસિંગનો ઉપયોગ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ નવીન પહેલથી મંડળે ભરૂચની વિશિષ્ટ ઓળખને ઉજાગર કરી છે, સાથે સાથે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિનો સંદેશો પણ આપ્યો છે. મારું નામ ચેતન બાબુભાઈ રાણા છે. હું બળેલી ખોપરનો પ્રમુખ છું. બળેલી ખો યુવક મંડળ અમે અવનવી મૂર્તિ બનાવીએ છીએ દર વર્ષે. આ વર્ષે ખારીસિંગમાંથી બનાવેલી છે. એનું કશ્યપ અવતારમાં બનાવેલી છે, મત્સ્ય અવતારમાં, વિષ્ણુ ભગવાનના અવતારમાં. 80 કિલો મૂર્તિનું વજન છે અને 17 કિલો સિંગ વપરાય છે. અને દર વર્ષે અમે કંઈક નવા લાવીએ છીએ. કેટલા વર્ષથી તમે કરો છો આ મૂર્તિ? અમે લગભગ 14 વર્ષથી આ મૂર્તિનું કામ કરતા. શું શું વાપરો છો આમાં? આમાં વાંસની પટ્ટી, કાગળ અને રૂ એવી રીતના વાપરીએ છીએ અવનવી વસ્તુ. તમે આ 14 વર્ષથી બનાવો છો, માટી કે ના, માટીનો કોઈ દિવસ ઉપયોગ કર્યો નથી અમે. પુઠ્ઠા, કાગળ અને વાંસની પટ્ટી. નર્મદાના પ્રતાપનગર ગામે પર્યુષણ પર્વમાં જૈન દેરાસર મંદિરના ભગવાનના આંખમાંથી સતત અમી વર્ષા થવાની ચમત્કારિક ઘટના સામે આવી છે. નર્મદાના રાજપીપળા નજીક આવેલા પ્રતાપનગર ગામે એક ચમત્કારિક ઘટના બનવા પામી હતી. પ્રતાપનગર ગામમાં આવેલા જૈન દેરાસર મંદિરમાં સવારે જ્યારે ભક્તો દર્શન કરવા આવ્યા હતા અને ભગવાનની પૂજા થતી હતી, ત્યારે ભગવાનની પ્રતિમાના આંખ અને નાકમાંથી અમી વર્ષા થતી હતી. આ ચમત્કારિક ઘટના નજરે જોતા ભક્તો આશ્ચર્ય સાથે અભિભૂત થયા હતા. ભક્તોએ 2 થી 3 વાર ભગવાનના અંગ લૂછ્યા, પછી પણ અમી વર્ષા ચાલુ થતા ભક્તોમાં ભારે આશ્ચર્ય જોવા મળ્યું હતું. ભગવાનની આંખમાંથી કુદરતી રીતે સતત અમી વર્ષા થતી જોઈને ભક્તો આનંદ વિભોર થઈ ગયા હતા, જેને સૌએ ભગવાનના આશીર્વાદ અને પ્રસાદ સમજી સ્વીકાર કર્યા હતા. હાલ જૈનોના પર્યુષણ પર્વ ચાલી રહ્યા છે અને આ પર્યુષણના 6થા દિવસે ચમત્કારિક ઘટના બનતા આ દ્રશ્યો જોવા અને ભગવાનના દર્શન કરવા લોકટોળા ઉમટી પડ્યા હતા. આજના વિજ્ઞાન યુગમાં આવી ચમત્કારિક ઘટના બને છે, પણ જ્યાં શ્રદ્ધાનો વિષય હોય ત્યાં ભક્તો આવી ઘટનાથી ભાવ વિભોર થઈ જતા હોય છે. પ્રતાપનગર જૈન દેરાસરની ઘટના નર્મદા જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે. આજ રોજ તારીખ 28/8/2025 ના રોજ ગામ પ્રતાપનગર, તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદા. આજે અહીંયા અમારે ગામના અંદર શ્રી સંભવનાથ ભગવાનનું દેરાસર છે, જે આજે સવારે અમે અહીંયા લગભગ આશરે 10-10:30 ની આસપાસ અમે પૂજા કરવા આવ્યા હતા. દેરાસરમાં પૂજા કરતી વખતે અમને આપ જોઈ શકો છો કે આ પ્રતિમા છે અમારા ભગવાન શ્રી સંભવનાથ ભગવાન મૂળ નાયક છે. આજે અમને એવો આભાસ થયો કે પ્રતિમાની આંખ તથા નાકમાંથી અમી વર્ષા થઈ રહી છે. અમે એને 2 વખત અંગલૂછણાથી અંગ લૂછ્યા, ત્યારે પણ પછી ફરીવાર એની એ જ વસ્તુ આજે થઈ છે.
આપ જો અમારે 5 ભગવાન છે, અમારા દેરાસરના અંદર આ 5 ભગવાન છે. મૂળ નાયક અમારા શંભુનાથ ભગવાન છે. આ આભાસ અમને છેલ્લા 2 દિવસથી થઈ રહ્યો હતો કે આ પ્રતિમાની આંખ તથા નાક એમાંથી મમ્મી વરસાદ થઈ રહી છે, પરંતુ આજે એ વસ્તુ અમને આશીર્વાદ રૂપે મળી છે અને આજે એ વસ્તુ સાબિત થઈ ગઈ છે કે ભગવાનની આંખમાંથી ખરેખર અમી વરસાદ થઈ રહી છે. હોન્ડા નવસર્જન મોટર્સ લાવી રહ્યું છે સ્માર્ટ વર્કશોપ વિથ એક્સપર્ટ હેન્ડ, લેટેસ્ટ ટૂલ એન્ડ ઝીરો હેઝલ એક્સપિરિયન્સ ફક્ત તમારા માટે. સર્વિસીસ જેમ કે સ્માર્ટ બાઇક વર્કશોપ, નવી ટેકનોલોજી અને પ્રોફેશનલ મેકેનિઝમ, જ્યાં દરેક સેવાઓ મળે વિશ્વાસ અને ચોકસાઈ સાથે. એક્સટેન્ડેડ વોરંટી પ્લસ, અચાનકથી આવતા મરમ્મતના ખર્ચાથી બચાવ અને તમે તમારો સફર નિશ્ચિંત કરી શકો. એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ, આખું વર્ષ બાઇકને શ્રેષ્ઠ કાળજી એક સરળ પેકેજમાં. એક્સપ્રેસ સર્વિસ, કારણ કે તમારો સમય અમૂલ્ય છે. સેવા ઝડપથી પૂરી થશે. રવિવાર સેવા, તમારા આરામના દિવસે પણ અમે હાજર. ફ્રી પિકઅપ એન્ડ ડ્રોપ સર્વિસ, હવે 5 કિલોમીટર સુધીની આરામદાયક સેવા તમારા દ્વારે. કમ્પ્યુટરાઇઝ્ડ બાઇક ચેકઅપ, MSC ટૂલ્સથી સચોટ તપાસ, કેમ કે નાની ખામી પણ છૂટી ના જાય. જેન્યુઅન સ્પેર પાર્ટ્સ, એન્જિન ઓઇલ્સ, પરફોર્મન્સ અને આયુષ્યમાં કોઈ સમાધાન નહીં. કસ્ટમર લાઉન્જ, સર્વિસ દરમિયાન તમે આરામથી બેસી શકો. એસી, આરામદાયક બેઠક અને રિફ્રેશમેન્ટ સાથે. હવે બાઇકની સર્વિસીસ કરાવી છે તો હોન્ડા નવસર્જન મોટર્સ પર જ આવજો, કેમ કે અહીંયા બાઇક પણ ખુશ અને બાઇક વાળાઓ પણ. વિઝિટ કરો આજે જ સ્ક્રીન પર આપેલ એડ્રેસીસ પર. જંબુસરના સેવાભાવી ભક્તિ રસમાં ડૂબેલા સતત સેવા ભક્તિમાં લીન એવા પ્રતાપભાઈ સોની દ્વારા જંબુસર ગણેશ ચોક વિસ્તારમાં આવેલા પૌરાણિક જોગનાથ મહાદેવ મંદિર ખાતે મહાદેવજીને ચાંદીનું મુખારવિંદ અર્પણ કરવામાં આવ્યું હોય તે નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રતાપભાઈ સોનીના નિવાસસ્થાન મહાદેવનગરથી શોભાયાત્રા નીકળી શહેરના રાજમાર્ગો ટંકારી બાગોર, કંસારા, ઢોળ, મુખ્ય બજાર, કોટ બારણા, ઉપલીવાટ, ગણેશ ચોકથી જોગનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી. શોભાયાત્રામાં પ્રથમ વખત ઉજ્જૈનના પ્રસિદ્ધ ડમરૂ મંડળ તથા અઘોરી મંડળે આકર્ષણ જમાવ્યું હતું. શોભાયાત્રામાં શહેર ભાજપ પ્રમુખ મનનભાઈ પટેલ, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાના, નિલેશભાઈ ભાવસાર, ભૂપેન્દ્રભાઈ પંચાલ, પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, જિગ્નેશભાઈ રાણા, યોગેશભાઈ પુરાણી, જીગરભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા. પ્રતાપભાઈ સોની દ્વારા શિવજીને ચાંદીનું મુખારવિંદ અર્પણ કરી ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય. શ્રી બ્રાહ્મણ સુવર્ણકાર સમાજ દક્ષિણ ગુજરાત સામૂહિક વિવાહ સમિતિ દ્વારા પ્રતાપભાઈ સોની અને પરિવારને પ્રશસ્તિ પત્ર, શાફો, શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહામંત્રી રમેશભાઈ સોની, સંરક્ષક ભવરલાલ સોની, ઉપાધ્યક્ષ અશોકભાઈ સોની તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જંબુસર તાલુકાના નોબાર ગામમાં નવી નગરી વિસ્તારનો મુખ્ય માર્ગ વર્ષોથી બિસ્માર હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા રસ્તો બનાવવામાં ન આવતા ગામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. તેઓએ ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે. નોબાર ગામમાં ભાથીજી મંદિરથી નવી નગરી વિસ્તાર તરફ જતો રસ્તો અત્યંત જર્જરિત છે. વરસાદી સિઝનમાં રસ્તા ઉપર કાદવ અને કીચડ ફેલાઈ જતા વાહન ચાલકો તથા સ્થાનિક રહીશોને અવરજવર માટે મુશ્કેલી બની જાય છે. નાના બાળકો સ્કૂલે જવા માટે આ જ માર્ગનો ઉપયોગ કરવો પડે છે, પરંતુ કાદવમાં બાળકો લપસી જવાથી તેઓને વારંવાર ઈજા થતી હોવા ઉપરાંત કપડાં પણ બગડી જાય છે. વાહનો કીચડમાં ફસાઈ જવાની ઘટનાઓ પણ સામાન્ય બની ગઈ છે. ગ્રામજનોનું કહેવું છે કે ચૂંટણીઓ દરમિયાન નેતાઓ વોટ મેળવવા વિવિધ વચનો આપે છે, પરંતુ ચૂંટાઈ આવ્યા પછી કોઈ પગલાં લેવામાં આવતા નથી. પરિણામે લોકોમાં ભારે નિરાશા ફેલાય છે. આ માર્ગ ગામના સ્મશાન સુધી જતો હોવાથી અંતિમ વિધિ માટે પણ નનામી લઈ જવામાં મોટી મુશ્કેલી પડી છે. સાથે જ રસ્તા ઉપર લાઇટ ન હોવાથી રાત્રિના સમયે લોકો વધુ પરેશાન થાય છે. આ અંગે સ્થાનિક નાગરિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક રસ્તાનું કામ શરૂ નહીં થાય તો તેઓ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરશે. ઝઘડિયા તાલુકાના લીમોદરા ગામે આવેલા પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર સરકારી અનાજની દુકાનદાર નિયમિત દુકાન ન ખોલતા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી બંધ કરાવવાની માંગ કરી છે.
રેશન કાર્ડ દ્વારા લોકોને રાહત ભાવે અનાજ, તેલ, ખાંડ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ વ્યાજબી ભાવે મળી રહે તે માટે સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનો જે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના નામથી ચલાવાય છે, ત્યારે ઝઘડિયા તાલુકાના લીમોદરા ગામે આવેલા સરકાર માન્ય વ્યાજબી ભાવના દુકાનદાર દ્વારા લોકોને મહિનાની છેલ્લી તારીખોમાં અનાજનું વિતરણ કરાતું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ઝઘડિયા મામલતદારને આવેદન આપીને આ દુકાન બંધ કરાવવાની માંગ કરી હતી. ગ્રામજનોએ આવેદનમાં આક્ષેપ કર્યો હતો કે દુકાનદાર લીમોદરા ગામે રહેતા નથી તેમજ લોકોને પૂરતા પ્રમાણમાં અનાજ આપતા નથી તેમજ કાર્ડ ધારકો સાથે ખરાબ વર્તન કરી દાદાગીરી કરતા હોવાના પણ લોકોએ આવેદનમાં આક્ષેપ કરતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ગ્રામજનોએ આવેદનમાં જણાવ્યા મુજબ જો આ દુકાન બંધ કરીને અન્ય બીજા વ્યક્તિને દુકાન માટે નિમણૂક નહીં કરાય તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. આજ રોજ લીમોદરા ગામના સરપંચ અને આખા લીમોદરા ગામના ગ્રામજનોએ જે સરકાર સસ્તી અનાજની જે દુકાન હોય છે જે દીનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડારની, એમાં જે દુકાન ચાલક છે તેમનું નામ છે પ્રવીણભાઈ બેચરભાઈ વસાવા. જેઓ ગ્રામજનોનો અને સરપંચ સાહેબનો જે આક્ષેપ છે કે જે અનાજ સરકારી અનાજ જે આવે છે એ અનાજ યોગ્ય મળતું નહીં, આપે છે તો અંદર ઓછું આપે, કિલો 2 કિલો જેવું ઓછું આપે, તથા વધુમાં જે દુકાનધારક છે એ ગ્રામજનો જોડે પણ ગેરવર્તણૂક કરે છે. અને એનું આવેદનપત્ર આજે પૂરા લીમોદરા ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા મામલતદાર સાહેબને આપવામાં આવ્યું છે. અમારી એક સામાજિક કાર્યકર્તા તરીકે અને ગામના સરપંચ વતી કહું છું કે આની યોગ્ય નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. જો દિન 5ની અંદર આની પર કાર્યવાહી નહીં થાય તો 6થા દિવસે આખું લીમોદરા ગામને લઈને આ જ મામલતદાર ઓફિસે અમે ધરણા કરીશું. જ્યાં લડવાનું થાય ત્યાં આમ આ જે દુકાનધારક છે એની સામે જ્યાં લડવાનું થાય ત્યાં લડી લઈશું. આમોદ પાસે ખાડા રાજ બનેલો નેશનલ હાઈવે નંબર 64 ઉપર અકસ્માતનો સિલસિલો યથાવત રહેતા એક એસટી બસ મસ મોટા ખાડામાં બંધ પડી જતા ટ્રેક્ટર સાથે બાંધીને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી. આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 ઉપર 500 મીટરનો રસ્તો વાહન ચાલકો અને મુસાફરો માટે જોખમરૂપ બન્યો છે. છેલ્લા 5 દિવસથી નેશનલ હાઈવે ઉપર સતત અકસ્માતો થઈ રહ્યા છે, છતાં જિલ્લા વહીવટી તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આજે 5મા દિવસે પણ આમોદથી જંબુસર તરફ જઈ રહેલી એક પેસેન્જર ભરેલી એસટી બસ નેશનલ હાઈવે ઉપર આવેલા મસમોટા ખાડામાં બંધ પડી ગઈ હતી, જેથી બસમાં સવાર તમામ મુસાફરોને નેશનલ હાઈવે ઉપર પથરાયેલા કાદવ કીચડમાં ઉતરવાની નોબત આવી હતી. બસ બંધ પડી જતાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા, જેથી સ્થાનિક લોકોની મદદથી બસને ટ્રેક્ટર સાથે બાંધીને બહાર કાઢવામાં આવી હતી. ઉબડખાબડ બનેલા નેશનલ હાઈવે નંબર 64 ઉપર છેલ્લા 5 દિવસમાં ટ્રક, 2 4 વ્હીલર અને ટેમ્પો સહિતના વાહનો ફસાયા હતા. નેશનલ હાઈવે ઉપર પડેલા મસમોટા ખાડાઓને કારણે વાહન ચાલકોએ જીવના જોખમે મુસાફરી કરવાની નોબત આવી છે. મીડિયા દ્વારા બિસ્માર રોડ અંગેના વારંવાર અહેવાલ પ્રસિદ્ધ કરવા છતાં જાડી ચામડી ધરાવતા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. જોકે તંત્ર વહેલી તકે કોઈ કાર્યવાહી નહીં કરે તો ભવિષ્યમાં મોટી જાનહાનિ થવાની શક્યતા દેખાઈ રહી છે. ભરૂચની જેપી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ગણેશ મહોત્સવની ઉજવણી નિમિત્તે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં કોલેજના પ્રિન્સિપાલ અને સ્ટાફ સભ્યો પણ સામેલ થયા હતા. જય ગણેશ. શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ તથા વિદ્યાર્થી સંઘ દ્વારા ગણપતિજીની શોભાયાત્રા શરૂઆત કરવાના છે થોડી જ વારમાં, અને આખી કોલેજના વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયા છે તથા ભરૂચના આગેવાનો પણ જોડાયા છે. અમે 3 દિવસના ગણપતિજીની સ્થાપના કરીએ છીએ. આજે 10 મિનિટમાં અમે ગણપતિજીની શોભાયાત્રા જેપી ગેટવાળા કેમ્પસમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવીશું. કેવું લાગે અગર ફોન લેવા જઈએ છીએ ને સરપ્રાઇઝીસ ગિફ્ટ પણ સાથે મળે તો? પુજારા ટેલિકોમ લઈને આવ્યું છે મેગા ઓફર. 15,000 થી 16,000 કે તેથી વધારે કિંમતનો સ્માર્ટફોન ખરીદો અને મેળવો ફ્રી સરપ્રાઇઝીસ ગિફ્ટ પેક, જ્યાં 15,000 સુધીની ખરીદી પર મળશે એક ટ્રાવેલ બેગ, કેબલ પ્રોટેક્ટર, બ્લૂટૂથ સ્પીકર,
ટફન ગ્લાસ અને મોબાઈલ સ્ટેન્ડ. 15,000થી ઉપરના સ્માર્ટફોન પર આ 5 તો મળશે જ, સાથે એક્સ્ટ્રા સરપ્રાઇઝીસ ગિફ્ટ પણ, જેમ કે ડિનર સેટ, સેલ્ફી સ્ટિક, મોન્સૂન કવર, નેકબેન્ડ પણ મળી રહેશે. તમામ ઓફર મુજબ તમે જે ખરીદો તેના પર મળશે આકર્ષક ફ્રી ગિફ્ટ્સ. પણ જો ગિફ્ટ નહીં જોઈએ તો લઈ લો સ્ક્રેચ કૂપન, જેને સ્ક્રેચ કરતાં જ મળી શકે છે સ્પેશિયલ ગિફ્ટ. અને બસ આટલું જ નહીં, દર અઠવાડિયે ઇન્સ્ટાગ્રામ પર થશે લાઈવ લકી ડ્રો, જેના વિનર્સને સ્કૂટી, ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન જેવી ઘણી વસ્તુઓ મળી શકે છે. અગર વાત પ્રીમિયમ ફોન્સની થાય છે તો આઈફોન કોને નથી ગમતો, પણ અહીંયા આઈફોનની ખરીદી પર મળશે આ તમામ ગિફ્ટ્સ અને આઈફોન એડેપ્ટર બિલકુલ ફ્રી. સ્ટોક અને ઓફર લિમિટેડ છે, તો 15 ઓગસ્ટથી ચાલુ થતા આ ઓફરમાં શોપિંગ કરો, કૂપન સ્ક્રેચ કરો, ગિફ્ટ્સ મેળવો અને લાઈવ લકી ડ્રોમાં જીતવાના ચાન્સીસ મેળવો. શોપ નંબર 3, તુલસીધામ શાક માર્કેટ, અપોઝિટ વોટર ટેન્ક, જાડેશ્વર રોડ, ભરૂચ. દીદી ચાલો ને આપણે જઈએ, બધા ચણિયાચોળી બહુ ફિટ પડે છે. પાછા ફિટ જાડી થઈ ગયા શું? ચાલ આ બધી વસ્તુનું પરમનન્ટ સોલ્યુશન આપો. સાચી દીદી? જી હા, નવરાત્રી આવી રહી છે અને એઝ અ ગુજરાતી આપણી દરેક તૈયારીઓ એડવાન્સમાં ચાલતી હોય છે. તો આ નવરાત્રીએ ચણિયાચોળીનું વારંવાર ફિટિંગ કરાવવા કરતા વેટ લોસ કરી તમારી બોડી શેપમાં લાવો ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર. ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક 21મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને અહીં બધા જ ઇક્વિપમેન્ટમાં ડે બાય ડે અપગ્રેડ થયા કરે છે. 2025ના નવરાત્રી પહેલા ન્યૂ એડવાન્સ મશીનથી વેટ લોસમાં ઇમ્પ્રુવમેન્ટ તો થશે જ, સાથે સાથે વધારેમાં વધારે ઇંચ લોસ કરી બેસ્ટ રિઝલ્ટ મળશે. અરે વાહ દીદી, માની ગઈ તમને. હવે હું એકદમ કોન્ફિડન્ટ છું. તમે પણ વેટ લોસ કરી તમારું બોડી શેપમાં લાવવાની તૈયારી આજથી જ શરૂ કરી દો. ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરાવો ડિસ્પ્લે પર આપેલા નંબર ઉપર. એન્ડ વિઝિટ ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક, F116 રંગોલી કોમ્પ્લેક્સ નિયર બિગ બજાર, ભરૂચ. ધી બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની નવીન શાખાનું નસવાડી એપીએમસી ખાતે ઉદ્ઘાટન કરવામાં આવતા દૂધ ઉત્પાદકો તેમજ મંડળીના સભાસદોની લાઇનમાં ઊભા રહેવાથી છુટકારો મળશે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા ખાતે ધી બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની જૂની શાખામાં જગ્યાના અભાવે દૂધ ઉત્પાદકો વિકાસ સેવા સહકારી મંડળીના સભાસદો તેમના દૂધ ઉત્પાદનના રૂપિયા લેવા માટે વહેલી સવારથી જ લાંબી લાઈનો લગાવતા હતા. તે સમસ્યાનું સમાધાન કરવા માટે વડોદરા દૂધ ડેરીના ઉપપ્રમુખ જીવી સોલંકીના અથાગ પ્રયત્નોથી નસવાડી માર્કેટ કમિટીમાં નવી બિલ્ડિંગનું ઉદ્ઘાટન છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા ડેરીના ચેરમેન તેમજ દૂધ ઉત્પાદકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવી શાખાનું ઉદ્ઘાટન થતાં દૂધ ઉત્પાદકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. ત્યારે વિઝન 2048ને ધ્યાનમાં રાખીને માઇક્રો એટીએમ પોસ મશીન પણ દૂધ મંડળીઓને આપવામાં આવ્યા હતા. નસવાડી તાલુકાની જનતા માટે બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક દ્વારા નવીન જે મકાન બનાવવામાં, આધુનિક સુવિધાથી સજ્જ એવું નવીન મકાન આપવામાં આવ્યું અને આ મકાનથી આ વિસ્તારના પશુપાલકો, દૂધ મંડળીના પ્રમુખો, મંત્રીઓ, ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થવાનો છે. અને આજના શુભ અવસરે આ વિસ્તારના ધારાસભ્ય બેસીભાઈ તડવી, બરોડા ડેરીના ચેરમેન આદરણીય દીનુ મામા, બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ચેરમેન રાજુભાઈ પટેલ અને વાઇસ ચેરમેન, ડેરીના વાઇસ ચેરમેન આદરણીય ગણપતસિંહ સોલંકી અને સૌ ઉપસ્થિત આદરણીય વડીલો રહીને લોકાર્પણ કરવામાં આવ્યું. વિવિધ જગ્યાઓ પર મોટા એટીએમ મૂકવા અને દરેક દૂધ મંડળી પર માઇક્રો એટીએમ મૂકવાથી વિદેશોમાં આપણે જે બેંકોની સ્થિતિ જોઈએ છે એવી સ્થિતિ આપણે ભવિષ્યમાં આપણે ત્યાં પણ જોઈ શકીશું. જ્યારે નાણાં જમા કરાવવા અને નાણાં ઉપાડવાની સુવિધા ઘરે બેઠા જ આપણા ગ્રાહકોને મળતી થઈ જશે, ત્યારે કોઈને પણ બેંક પર આવવાની જરૂર પણ નહીં પડે. આપણા મંત્રીશ્રીઓ પણ અત્યારે આ નવી સગવડ ઊભી કરવા માટે પોતે થોડી અગવડ અનુભવી રહ્યા છે. પણ આ એકવાર આ જે પદ્ધતિ છે સેટ થઈ જશે પછી એ મંત્રીશ્રીઓ માટે પણ આશીર્વાદરૂપ રહેશે, સભાસદો માટે પણ આશીર્વાદરૂપ રહેશે અને આ પદ્ધતિથી એટલી બધી પારદર્શિકતા વધશે અને સાથે સાથે સહકારી ક્ષેત્રમાં સહકારી સંસ્થાઓ વચ્ચેના સહકારનો જે સિદ્ધાંત અત્યારે આદરણીય મોદી સાહેબ
અને આપણા અમિતભાઈ શાહ સાહેબે અમલમાં મૂક્યો છે. ભરૂચ એ ડિવિઝન પોલીસે ન્યૂ આનંદનગર સોસાયટી પાસેથી ઝુંપડપટ્ટી રેડ પાડી જુગાર રમતા ચારને ઝડપી પાડી ₹21,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરૂચ શહેરના ન્યૂ આનંદનગર સોસાયટી પાસેની આલી માતરિયા ઝુંપડપટ્ટી પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી છે તેવી બાતમી ભરૂચ એ ડિવિઝન પોલીસને મળી હતી, જેના પગલે પોલીસ ટીમે સ્થળ ઉપર દોડી જઈ દરોડા પાડતા જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જો કે પોલીસે ત્યાં જુગાર રમતા 4 જુગારીયા વિશાલ ટીના વસાવા, ઉમેશ મોહન વસાવા, કિશન વિજય વસાવા તેમજ તુષાર સંજય ઠાકોરને ઝડપી પાડ્યા હતા. ટીમે તેમની અંગ ઝડતીમાંથી તેમજ દાવ પર લાગેલા રૂપિયા મળી કુલ 6,000 તેમજ 3 મોબાઈલ મળી કુલ ₹21,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા વિશે નિવેદન બાદ આપ ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલનો વળતો જવાબ આપતા ઘટનાના સીસીટીવી ફૂટેજ જાહેર કરવાની માંગ કરી છે. 2 દિવસ પહેલા સાંસદ મનસુખ વસાવાએ એક કાર્યક્રમમાં તેઓની પાર્ટીના નેતાઓને કહ્યું હતું કે ચૈતર વસાવા મામલે બોલવું પડશે કેમ કે બોલતા નથી તેમ કહી પોતાની પાર્ટીના કેટલાક નેતાઓના નામ સાથે સવાલો ઊભા કર્યા હતા અને વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ચૈતર વસાવા મામલે મને અને પાર્ટીને ખોટી રીતે બદનામ કરવામાં આવે છે. સાંસદના આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે. સાંસદના આક્ષેપ બાદ આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે સાંસદ મનસુખ વસાવાના નિવેદન પર જવાબ આપી જણાવ્યું હતું કે જો તમે સાચા છો તો ભાજપ સાચી છે તો તમે એ ઘટના ઘટીને ઘટનાના વિડીયો ફૂટેજ જાહેર કરી આદિવાસી સમાજ તેમજ ગુજરાતની જનતાને બતાવો કે ચૈતર વસાવા આરોપી છે અને મનસુખભાઈ ચૈતરભાઈના પક્ષમાં એકાદ 2 નિવેદનો આપવા જોઈએ અને સંજીવભાઈ અને પોલીસને કહેવું જોઈએ કે ઘટના ઘટી તેના સીસીટીવી ફૂટેજ જાહેર કરે તેમ કહી આપ જિલ્લા પ્રમુખે સાંસદના નિવેદનનો વળતો જવાબ આપ્યો હતો. મનસુખભાઈ વસાવાએ ભાજપની એક સભાની અંદર એવું નિવેદન આપ્યું કે આમ આદમી પાર્ટીવાળા ચૈતરભાઈને લઈ અને મને અને ભાજપને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે. ત્યારે હું મનસુખભાઈને યાદ અપાવવા માંગુ છું કે 5 જુલાઈના દિવસે જે દિવસે આ ઘટના ઘટી, જો તમે સાચા છો અને ભાજપ સાચી છે તો તમે આદિવાસી સમાજને, ગુજરાતની જનતાને એના વિડીયો ફૂટેજ જાહેર કરો અને બતાવો કે આ ઘટનાની અંદર ખરેખર ચૈતરભાઈ આરોપી છે. પરંતુ આજે મનસુખભાઈ વસાવા આદિવાસીની જ્યારે વાત કરતા હોય ત્યારે મને વિચાર આવે છે કે ભરૂચની અંદર એક આદિવાસી મહિલાનું મકાન બારોબાર એક ત્રાહિત વ્યક્તિને ભાજપના જ નેતાઓએ જે આદિવાસી સમાજનું જે આવાસનું જે મકાન હતું એ બારોબાર બીજાને ફાળવી દીધેલું છે. આજે આદિવાસી સમાજની મહિલાની સનદ છે, છતાં પણ એ આદિવાસી મહિલા આજે ભાડાના મકાનની અંદર રહે છે અને ત્રાહિત વ્યક્તિને આ ભાજપના નેતાઓએ કૌભાંડ કરી અને એ મકાન બીજાને આપી દીધું છે. આવો મારી સાથે, હું તમને ભરૂચની અંદર બતાવું. તમે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. ભાજપ હંમેશા ગુજરાતની જનતાને, દરેક સમાજની જનતાને, આદિવાસી સમાજની જનતાને આજે ગેરમાર્ગે દોરી અને ફક્ત મતનો ઉપયોગ કર્યા સિવાય બીજું કંઈ કામ કર્યું નથી. ભરૂચના રોડ રસ્તાની વાત કરો, ભરૂચના ટ્રાફિકની વાત કરો. આજે નેશનલ હાઈવે ઉપર આટલી મોટી જે ખાડાઓ પડી ગયા છે, ખાડાઓની વાત કરો, જનતાને પડતી તકલીફોની વાત કરો. પરંતુ તમે જ્યારે ભાજપની અંદર બેસી અને જ્યારે જનતાના હિત માટે નહીં પરંતુ અહિત માટે જ્યારે વાત કરતા હોય ત્યારે ખરેખર શરમ આવે છે કે 2019 સુધી મેં પણ તમને મત આપ્યો હતો. આજે મનસુખભાઈએ એ વાત ના ભૂલવી જોઈએ કે આ ચૈતરભાઈ વસાવા એક આદિવાસી સમાજનો દીકરો છે. એ આમ આદમી પાર્ટીના નેતા તો પછી છે, પરંતુ એ આદિવાસી સમાજનો એક આગેવાન છે, આદિવાસી સમાજનો દીકરો છે. આદિવાસી જે સમાજ છે આજે એક કરવાનું એ કામ કરી રહ્યા છે. વાલિયા પોલીસે બાતમીના આધારે નેત્રંગથી અંકલેશ્વર રોડ પર ચંદરિયાથી 2 રિક્ષા ચાલકોને વિદેશી દારૂ સાથે ઝડપી પાડી ₹2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વાલિયા પોલીસ મથક પર પીઆઈ એમબી તોમરના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે 2 રિક્ષા થેલાઓમાં વિદેશી દારૂનો જથ્થો લઈ નેત્રંગના ચિકલોટા ગામ થઈ વાલિયા તરફ જઈ રહી છે. જે બાતમીના આધારે ચંદરિયા ગામના બસ સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી રિક્ષાઓ આવતા પોલીસે બંને રિક્ષાઓને અટકાવી તેમાં તપાસ કરતા વિદેશી દારૂની 72 નંગ બોટલ મળી આવી હતી.
પોલીસે ₹92,000થી વધુનો દારૂ અને 2 રિક્ષા મળી ₹2,12,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભરૂચના ઠાંગરાવાડ મસ્જિદ પાસે રહેતો અબ્દુલ અકરમ અબ્દુલ લતીફ શેખ તેમજ સદ્દામ હુસેન રહેમાન શેખની અટકાયત કરી આ વિદેશી દારૂ ક્યાંથી લાવ્યા અને ક્યાં પહોંચાડવાના હતા તેની તપાસ હાથ ધરી છે. ચૈતર વસાવા જેલમાં હોવા છતાં તેમની ગેરહાજરીમાં ભાજપ અને કોંગ્રેસનો છેડો ફાડી 400થી વધુ લોકો આમ આદમીમાં જોડાયા હતા. ચૈતર વસાવાના સમર્થનમાં ગુજરાત જોડો જનસભામાં નર્મદા જિલ્લાના સુકાગામ ખાતે એક જ ચાલે ચૈતરભાઈ ચાલેના નારા લાગ્યા હતા, જેમાં આપની વિચારધારા સાથે ભાજપ કોંગ્રેસ છોડી 400થી વધુ કાર્યકરો આપમાં જોડાયા હતા, જેઓને જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ વસાવાએ આપનો ખેસ ટોપી પહેરાવી આપ પાર્ટીમાં આવકાર આપ્યો હતો. વરસતા વરસાદમાં મોટી સંખ્યામાં છત્રી ઓઢીને લોકો આપ પાર્ટીમાં જોડાયા હતા. ભારે વરસાદમાં પણ જનસભા કાર્યક્રમમાં લોકોની ઉપસ્થિતિ નોંધનીય રહી હતી. ડભોઈમાં આવેલી સરિતા નગર સોસાયટી ડભોઈ નગરપાલિકાના પ્રમુખનો વિસ્તાર હોય ગટરની સમસ્યા કેટલાક સમયથી રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. ડભોઈની સરિતા નગર સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસોથી ગટરની સમસ્યા શિરોવેદ સમાન બની છે, જે અંગે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર અને સદસ્યને કહીને થાકી ગયા હોવાના લોકો રોષપૂર્વક જણાવી રહ્યા છે. હાલ ગણપતિનો તહેવાર આવે છે. ગણપતિ બાપા પણ ગટરના ગંદા પાણીમાં થઈને લઈ જવું પડશે તેવો વારો આવ્યો હોવાનું કહી રહ્યા છે. ડભોઈ નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં સરિતા સોસાયટી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરની સમસ્યા ઉકેલવામાં ડભોઈ નગરપાલિકા નિષ્ફળ ગઈ છે. નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં આ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. અહીંયા ઘણા બધા સમયથી ડ્રેનેજ લાઈન એટલી બધી ઉભરાઈ છે કે ના પૂછો વાત. ઘણી બધી રજૂઆતો કરવા છતાં કોઈ સભ્ય, કોઈ પ્રમુખ કે કોઈ ચીફ ઓફિસર જોવા અહીંયા આવતા નથી. અહીંયા દર ચોમાસે ગટર એટલી બધી ઉભરાઈ છે કે નાના બાળકો, સિનિયર સિટીઝનોને જવું એટલી બધી મુશ્કેલી પડી રહી છે અને એટલું બધું મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે કે ના પૂછો વાત. અત્યારે ગણપતિ બાપાનો તહેવાર આવી રહ્યો છે છતાં સ્વચ્છતા ક્યાંય જોવા મળતી નથી. નગરપાલિકામાં ઘણી બધી રજૂઆતો કરવા છતાં મગનું નામ મરી કોઈ બોલવા તૈયાર નથી. નિરાકરણ થઈ જશે કોઈ સભ્ય, કોઈ કોર્પોરેટર કે કોઈ પ્રમુખ જોવા આવતા નથી. તમે મારા બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો કે ગટર લાઈન એટલી બધી ઉભરાઈ છે કે ના પૂછો વાત અને દુર્ગંધ ઘણી બધી મારી રહી છે અને ઘૂંટણસમાં પાણી આવી જાય છે. માનો કે ખાલી 2 દિવસ કન્ટિન્યુ વરસાદ પડ્યો છે અને 1 વીક આખો વરસાદ પડે તો પાણી ઘર સુધી આવવાની સંભાવના છે. Welcome to Calorex Future School Bharuch, where innovation meets education and every child is empowered for sustainable dynamic world. At KFS Bharuch, we build future-ready skills, shaping students into innovative thinkers, lifelong learners and global citizens. Our principal with her team drives growth through strategic planning and leadership. We offer bright classrooms, a spacious library and a composite lab for hands-on science learning. Technology is at the core with AR/VR lab, robotics lab, aerospace lab and first ever school in Bharuch in AI teaching. Students thrive beyond academics through dance, music, karate and sports like basketball, volleyball and more. Through our Yali Green initiative, we teach eco-consciousness aligned with sustainable development goals. Teachers undergo regular NEP aligned training focusing on FLN, experiential, skill-based and blended learning. Global partnership with Australia and Ecuador enhance cultural awareness and global exposure. Our social emotional learning program backed with Hookah Book build empathy, resilience and emotional strength. Admissions are open for class junior KG to class 10th. Calorex Future School Bharuch, every day a step towards brighter, greener and more meaningful future. Learning today, leading tomorrow. मोबाइल में एक ऐसा फीचर जो आपने आज तक कभी नहीं देखा होगा। इस मोबाइल में है AI एडिट जनी, जिसमें आपको कोई भी फोटो एडिट करना हो तो सिर्फ वॉइस कमांड देना होगा, फिर वो खुद से फोटो एडिट कर देगा। ये है Realme का न्यूली लॉन्च Realme 15 Pro 5G। इसमें है Snapdragon 7 Gen 4 जो स्पीड को बना देगा सुपर फास्ट। इसमें मिलती है 7000 mAh की बैटरी, मतलब आपका फोन तो चलेगा लंबे समय तक और अंडर वाटर फोटोज भी क्लिक कर सकते हो। जिसमें लॉन्च हो चुका है लिमिटेड पार्टी एडिशन, जिसमें मिल रहा है फ्री हेडफोन्स वर्थ ₹2499, वन टाइम स्क्रीन रिप्लेसमेंट और इंस्टेंट कैशबैक अप टू 3000।
नए पार्टी एडिशन को आप बुक करवा सकते हो 23 to 29 जुलाई तक और वो आपको मिल जाएगा 30 जुलाई से 4 अगस्त तक। तो आज ही प्री बुक करें Realme 15 Pro 5G बबलू मोबाइल अंकलेश्वर से। फॉर मोर इन्फॉर्मेशन एंड ऑफर्स फॉलो बबलू मोबाइल्स इंस्टाग्राम पेज। સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। આમોદ નેશનલ હાઈવે નંબર 64 ઉપર કોંગ્રેસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો। 25 વર્ષની રોડની ગેરંટી 6 મહિનામાં વિખરાઈ ગઈ વાળા બેનર હેઠળ ચક્કાજામ કરાતા તંત્ર દોડતું થયું। પોલીસે કોંગી અગ્રણીઓને ડિટેન કર્યા। રોડની બિસ્માર હાલતના મુદ્દે કોંગ્રેસના 2 આગેવાનોએ અણઝડનો ત્યાગ કરતા તંત્ર દોડતું થયું। હાઈવે ઓથોરિટીના અધિકારીની ખાતરી બાદ પારણા કર્યા। ભરૂચ એસઓજી પોલીસે એમડી ડ્રગ્સના જથ્થા સાથે 3ને ઝડપી પાડ્યા। ₹12,04,900ના મુદ્દામાલ જપ્ત કર્યો। જાડેશ્વરની કેજીએમ વિદ્યાલયના વિદ્યાર્થી ભવ્ય પ્રજાપતિની રોવરની પ્રતિકૃતિ પ્રોજેક્ટ મોડલ મેકિંગ કોમ્પિટિશનમાં રાજ્યમાં બીજા ક્રમે। ભરૂચની ઓળખાણ ખારસિંગથી અનોખી ગણેશજીની મૂર્તિ બનાવાઈ। નર્મદા જિલ્લાના પ્રતાપનગર ગામે જૈન દેરાસર મંદિરના ભગવાનના આંખમાંથી સતત અમી વર્ષા થવાની ચમત્કારી ઘટના સામે આવી। આંખ અને કાનમાંથી થતી અમી વર્ષા જોવા ભક્તોના ઘોડાપૂર ઉમટ્યા। તો આ હતા આજના સમાચાર। આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું। ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો। નમસ્કાર।